માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો કેમ છે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને। હું પણ મજામાં છું। બસ થોડી આજે તબિયત ખરાબ થઈ ગઈ હતી મારી, તો અત્યારે સારું છે। તો અત્યારે વાગ્યા છે બપોરના 3। તો 3 વાગે મારે સાંજનું કામ ચાલુ કરવાનું હોય, પણ આજે અત્યારે જ જાગીને નાહીને પછી મેં કીધું આજનો વિડીયો હું સ્ટાર્ટ કરું, એટલે કે મારો વ્લોગ સ્ટાર્ટ કરું। કેમ કે સવારનું તો મેં કંઈ કર્યું નહીં। તો સવારમાં અચાનક જ મારી તબિયત બગડી ગઈ હતી। દીક્ષાનું ટિફિન બનાવી અને તૈયાર કરીને પછી ખબર નહીં શું થયું અચાનક જ, અને પછી એના પછી મમ્મી લોકો પણ ખેતર જતા રહ્યા હતા। મમ્મી પપ્પા તો લાકડા કાઢતા હતા, ખેતર જે ઝાડવા કાપ્યા હતા ને તેના લાકડા તો ટ્રેક્ટરમાં ભરી આવવાનું હતું, એટલે ત્યાં મમ્મી લોકો ભેગું કરવા ગયા હતા। એટલે જેમ તેમ કરીને પછી બપોરનું જમવાનું બનાવ્યું, અડદની દાળ ને રોટલા। તો પછી દાદીને આપ્યા ને પછી ઘર પણ નહીં વાળ્યું ને સીધી ઊંઘી જ ગઈ હતી। તો ત્યારની હું ઊંઘતી હતી, અત્યારે જાગી છું। તો જાગીને પહેલાં તો આસ્થા સૂઈ ગઈ મારી જોડે। તો આસ્થાને મમ્મી અને જાડુ રમાડતા હતા। જાડુ ઘરે હતા એટલે જાડુ જોડે તો ઓછી રમે, પણ મમ્મી હતા એટલે પછી મમ્મીએ રાખી હતી। તો અત્યારે આવી લગભગ 2:30 વાગે એટલામાં એ આવી હતી મારી જોડે ને પછી એ પણ ખાઈને ઊંઘી ગઈ। પછી મેં કીધું હવે સારું લાગે તો જાગી જાઉં ને, જાગીને પહેલાં તો નાહી કાઢ્યું એટલે થોડું ફ્રેશ થાય શરીર મારું। તો અત્યારે પણ બહુ સારું નહીં લાગતું, ખબર નહીં શું થાય, મને નહીં ખબર પડતી કે મને શું થાય છે તે। તો હવે 1 કપ ચા બનાવું એટલે થોડું એનર્જી ફીલ થાય। પહેલાં દારૂડિયા નહીં, એક ગ્લાસ દારૂ પીને એનર્જી આવી જતી એવું મને થાય છે ચા પીને। તો ચાલો હવે મમ્મી લોકો લગભગ દાદીના ઘરે કંઈ કામ કરે છે, લગભગ લીપતા જ હશે। છાણ ભેગું કર્યું હતું એટલે લીપાવતા હશે। મમ્મી તો નહીં લીપતા, પણ મજૂરી કરીને લીપાઈ દે તો આંખો મારી ધૂંધલી થાય છે। તો ચાલો જાડુને પૂછું, જાડુ પીવાના હોય તો એમને 1 કપ પીવડાવી દઉં ને પછી પીને પછી ધીમે ધીમે કામ ચાલુ કરું। કેમ કે મમ્મી પણ ખેતર કરી આવે ને તો પછી મને ઘરે કરવું જ પડે। આમ કહેતા નહીં કે કરે એવું, પણ મારે સમજીને થોડું થોડું કરવું પડે। તો ચા બનાવો। મારું મોઢું કેવું દેખાય આજે? બીમાર થાઉં ને તો મારું મોઢું એકદમ નાનું થઈ જાય। એક જ દિવસમાં, ભલે 1 દિવસની બીમારી હોય, પણ મારા મોં પરથી ખબર જ પડી જાય। ચા પીવાના? હે ચા પીવાના? ચા પીવાના? હા નહીં બોલાતું। તો મિત્તુ વહેલી આવી હતી, તે જતી રહી છે ગામમાં સ્કૂલમાં રમવા માટે, ભણવા નહીં રમવા। વગર ટાઈમે પછી જજો લેવા। એરફોન નાખ્યો ને તો હું બોલું તે બી ના સમજાય। હું ખાઉં છું ભેલ। બિલકુલ પણ મોડું નહીં સારું લાગતું, તો સવારમાં બી મેં કશું નહીં ખાધું, કીધું થોડું ખાઈ લઉં। દિલ્હી ચોર આવી ખાવાનું માંગવા। કશું નથી, મમરા ખાય છે। ભેલ મારા માટે તો તુવેર ખાઈ ગયા એવું કે દાદુ। જો મારા જાડું હું કામ પાંદડાને ભગાડે। સરસ બનાવજો, થોડો સ્પાઈસી, સાંભળ્યું? ઓય ચણાવાળા કાકા, કેમ રડો? એવું તો કે તીખો બનાવજો થોડો। વાંદરા 4 વાગ્યા એવું દેખાત।
इंगा खा राजा इंगा खा हाँ पप्पा क्या છે ને લઈ લો ને ખાઈ છે ને 50 રૂપિયા લઈ પપ્પા તો લઈ લેજો પપ્પા માટે બી ચણા ઓછા ને વટાણા નખાવજો પપ્પાની અંદર તો પપ્પા છે ને એટલે પપ્પા માટે પણ લઈ મૂકીએ કેમ કે પપ્પાને પણ ભાવે છે તો પપ્પા જ્યારે આવે ને ત્યારે એમનું ફિક્સ હોય 50 રૂપિયાનું લે છે 50 રૂપિયાનું એમનું લે અને 10 રૂપિયાની મને ભેળ લઈ આપે તો પપ્પા છે નહીં તો પપ્પા માટે પાણી આવી ગયું છે ચાલો ડ્યુટી જોઈન કરી લઈએ સાંજના 7 વાગ્યા છે જમવાનું મારું બની ગયું છે અને મીઠું ખાય છે એપલ ઓલા હમણાં ગબડી જતી જો ઊંઘતા ખાય છે મમ્મીને આસ્તા ગયા છે કાકાને ત્યાં તો હું જમવાનું બનાવતી હતી એટલે મમ્મી આસ્તાને લઈને રમાડવા લઈ ગયા છે તો દાદી શું અપાયેલી તઈ સુકર કાકા સુકર કાકા આસ્તાને રમાડ હા તો ટાઈમ ખાસ રસ તો દાદી કંઈ કામથી આવ્યા એટલે ચાલો થોડી વાર રહી મળીએ આપણે મમ્મી બૂમ પાડવા દીધી તો ગાઈસ બાપ બેટી પિક્ચર જોઉં છું અને મેં બેસું ને તઈ બેસી રહું બીમાર થઈ તે ખબર નહીં પડતી બધા મોબાઈલ ફેંકી આવવાની શું આવું લો એ શું કરો આયરો ફેંકું મારો મોબાઈલ શું કરો એક જણી દેખે જ હું કરે છે કેટલું વોલ્યુમ કરો જગાડવી છે પેલી તો ગાઈસ 10:30 થવા આવ્યા છે અને લાઈટ મમ્મીએ બંધ કરી દીધી છે તો મમ્મી પપ્પા ઊંઘી ગયા છે પાણી પીવા આવી છું મેં તો તબિયત કોઈ વાર બગડી જાય છે કોઈ વાર સાફ થઈ જાય એવું થાય છે કંટાળો આવે છે હવે તો મને એકલું વિડીયો બનાવ્યા કરું વાળ ખેંચાય છે ઊંઘ આવે એટલે જલ્દી કર ઊંઘ આવે